આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની આગામી 26 એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. લોકસભાનો ચૂંટણી પ્રચાર વેગવાન બની રહ્યો છે. ભાજપના નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધીએ જાહેર સભાઓ સંબોધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે કરાયેલા અવલોકનો બાબતે કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગીતા વધારવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એનસીઆરટીના પાઠ્યપુસ્તકોની સામગ્રીનો પૂર્વ મંજૂરી વિના વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કોપીરાઇટ ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરાશે. સમાચાર વિગતવાર. લોકસભાની આગામી 26 એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારના બાકીના ભાગની લોકસભાની 88 બેઠકો માટે મતદાન યોજાશે. આ બેઠકોમાં કેરળની લોકસભાની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 7, આસામ અને બિહારની 5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ દરેકની 3 અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન થશે. મતગણતરી આગામી 4 જૂને હાથ ધરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશના દરેક પરિવારને સમૃદ્ધ બનાવવા અને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મોદીની ગેરંટી છે. આજે છત્તીસગઢના બસ્તરમાં એક જાહેર સભામાં બોલતા તેમણે કેન્દ્રની ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં લોકકલ્યાણ માટે શરૂ કરેલી યોજનાઓની વિગતો આપી હતી. શ્રી મોદીએ મહારાષ્ટ્રના ચંદ્રપુર અને ગઢચિરોલીના લોકસભા મતવિસ્તારોમાં જાહેર રેલીને સંબોધન કરતા જણાવ્યું હતું કે એનડીએ સરકારના સતત પ્રયાસોને કારણે નક્સલવાદ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં નબળો પડ્યો છે. તેમણે સમાજના વંચિત વર્ગના ઉત્થાન માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા કાર્યોની વિગતો આપી હતી. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે નમક્કલમાં રોડ શો દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું ધ્યેય કેન્દ્રની એનડીએ સરકાર ધરાવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે મધ્યપ્રદેશમાં ધનૌરા, સિવની અને શાહડોલમાં જાહેર સભાઓ સંબોધિત કરી હતી. તેમના સંબોધનમાં શ્રી ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે લોન માફી, એમએસપીનો અમલ અને આદિજાતિ સમુદાય માટે પક્ષ દ્વારા અપાયેલા વચનોનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકોને ઉગાદી, ગુડી પડવા, ચેટીચાંદ, ચૈત્ર શુક્લાદી, નવરેહ અને સાજીબુ ચેઇરોબાની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી ધનખરે જણાવ્યું હતું કે વિવિધ નામોથી આ તહેવાર ઉજવવામાં આવે છે પરંતુ તેના મૂળમાં એક સમાન આનંદ છે. આ તહેવારો આપણા રાષ્ટ્રના વિવિધ ખૂણામાં પરંપરાગત નવા વર્ષની શરૂઆતને દર્શાવે છે જે આશા, સમૃદ્ધિ અને નવીનીકરણનું પ્રતીક છે. ઉપરાષ્ટ્રપતિએ લોકોને વિવિધતામાં એકતાની ભાવના ઉજાગર કરવા આહ્વાન કર્યું હતું. કોંગ્રેસે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે કરાયેલા અવલોકનો બાબતે કેન્દ્રીય ચૂંટણી પક્ષ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદના વડપણ હેઠળ પક્ષના પ્રતિનિધિ મંડળે આજે દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે આ મુદ્દાને ગંભીરતાથી લઈને આ અંગે કાર્યવાહી કરવાની વિનંતી ચૂંટણી પંચને કરી છે. દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું છે કે કોંગ્રેસ યુનિવર્સિટીઓમાં પ્રધાનમંત્રીના હોર્ડિંગ લગાવવા તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કેટલીક યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે અત્યારે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે ચૂંટણી પંચે આ બાબતે ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે. કોંગ્રેસે સત્તાધારી ભાજપ પોતાના 10 વર્ષના કાર્યકાળમાં કરેલી કામગીરી દર્શાવવાના બદલે દેશમાં ધર્મને આધારે વિભાજન કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે કરેલા અવલોકનને વખોડી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે શ્રી મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા ઉપર મુસ્લિમ લીગની છાપ હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ટીકા કરતા જણાવ્યું છે કે આ ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસનો છે કે મુસ્લિમ લીગનો તે બાબત સ્પષ્ટ થતી નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આમ આદમી પક્ષના નેતા સંજય સિંહે વર્તમાન ભાજપ સરકાર સામે ઇલેક્ટરલ બોન્ડના નામે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો
આક્ષેપ કર્યો છે. તેમણે એવો દાવો કર્યો છે કે ભાજપને દાન આપનાર કંપનીઓને વેરામાં રાહતો અપાઈ છે. તેમણે વધુમાં કહ્યું કે જે 33 કંપનીઓએ છેલ્લા 7 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુની ખોટ કરી છે એવી કંપનીઓએ ભાજપને 450 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. એવી જ રીતે કેટલીક કંપનીઓએ પોતાને થયેલા લાભથી પણ વધુ ડોનેશન ભાજપને આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે દિલ્હી એક્સાઇઝ નીતિ કેસમાં આપના નેતા સંજયસિંહના જામીન મંજૂર કર્યા બાદ તેઓએ સત્તાધારી પક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ગુજરાતના 13,000 કરતાં વધુ મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગિતા વધારવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતદાન 50% કરતાં ઓછું હોય તેવા લગભગ 13,000 મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે. આ મતદાન મથકો પર મતદાનનું પ્રમાણ વધે તે માટે ગ્રામીણ કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીઓ અને શહેર કક્ષાએ નાયબ મ્યુનિસિપલ કમિશનર્સની મતદાન અમલીકરણ યોજના નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યના તારવી કઢાયેલા લગભગ 13,000 મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે રાજ્યભરમાં મતદાન કરવા અનુરોધ કરતી 20 લાખથી વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે. આ ઉપરાંત ઓછા મતદાનને કારણ અંગે ચર્ચા કરવા તેમજ મહત્તમ નાગરિકો મતદાન કરે તે માટેના પ્રયાસો કરવા તમામ મતદાન મથકો પર ચૂંટણી પાઠશાળાનું આયોજન કરવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશ અપાયા છે. રાજ્યભરમાં આજથી ભાજપ દ્વારા મોદી પરિવાર સભાની શરૂઆત કરવામાં આવી છે. તો ગુજરાતમાં દર 3 શક્તિ કેન્દ્ર દીઠ અથવા 10 થી 12 બૂથ વચ્ચે એક મોદી પરિવાર સભા યોજાશે. તો અમદાવાદ મીડિયા સેન્ટર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના સંયોજક આઈ.કે. જાડેજાએ મોદી પરિવાર સભા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મોદી પરિવાર સભામાં 700 જેટલા વક્તાઓ કેન્દ્રની એનડીએ સરકારે છેલ્લા 10 વર્ષમાં કરેલા વિવિધ વિકાસ કામોની માહિતી નાગરિકોને આપશે. રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ એનસીઆરટીએ જણાવ્યું છે કે તેમના પાઠ્યપુસ્તકોની સામગ્રીનો પૂર્વ મંજૂરી વિના વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કોપીરાઇટ ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરાશે. સત્તાવાર યાદીમાં વધુમાં જણાવ્યું છે કે જો કોઈ નાગરિકને એનસીઆરટીના પાઠ્યપુસ્તકના આધારે પૂર્વ મંજૂરી વગર શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ થયેલો જણાય તો તે નાગરિકને pd.ncrt@nic.in પર તરત જ જાણ કરવા નિર્દેશ અપાયો છે. આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ચેન્નઈમાં રમાઈ રહેલી લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે 5 ઓવરમાં 1 વિકેટે 50 રન કર્યા છે. એક અગત્યની જાહેરાત. આકાશવાણી પરથી આજે રાત્રે 9:30 વાગે પ્રસારિત થનાર પબ્લિક સ્પીક ફોન ઇન કાર્યક્રમમાં અદના નાગરિક માટે ઉપલબ્ધ પેન્શનના વિકલ્પો આ વિષય ઉપર ચર્ચા પ્રચારિત થશે, જેમાં આર્થિક બાબતોના નિષ્ણાત બળવંત જૈન અને શરદ કોહલી ભાગ લેશે. શ્રોતાઓ આ કાર્યક્રમ દરમિયાન પોતાના પ્રશ્નો વક્તાઓને પૂછી શકે છે. આ માટે શ્રોતાઓ ટેલિફોન નંબર 011 23 42 1050 અને 011 23 31 44 44 તેમજ વોટ્સએપ નંબર 92 89 094 044 દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમ આકાશવાણીની ગોલ્ડ ચેનલ અને વધારાની ફ્રીક્વન્સીઓ પરથી પ્રસારિત થશે. અગત્યની જાહેરાત પૂરી થઈ. સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે દેશની સેનાની યુદ્ધ ક્ષમતા અને અસરકારક કામગીરીની ક્ષમતા વધારવા માટે આગવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર પર ભાર મૂક્યો છે. આજે દિલ્હીમાં સેનાની ત્રણેય પાંખોના અધિકારીઓની યોજાયેલી પરિવર્તન ચિંતન પરિષદમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ હેતુથી સેનાની ત્રણેય પાંખોની ક્ષમતાઓનું સંકલન કરવું જરૂરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની આગામી 26 એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. લોકસભાનો ચૂંટણી પ્રચાર વેગવાન બની રહ્યો છે. ભાજપના નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધીએ જાહેર સભાઓ સંબોધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે કરાયેલા અવલોકનો બાબતે કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગિતા વધારવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને એનસીઆરટીના પાઠ્યપુસ્તકોની સામગ્રીનો પૂર્વ મંજૂરી વિના વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કોપીરાઇટ ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.